is Kanjaya Rudra Dinesh bhai. Holi is the festival of colors. It is celebrated in March. I celebrated my family. I play with my family, friends. મારું નામ આકલબેન રાધિકા છે. હું તમને આજે હોળી ધૂળેટી વિશે થોડીક વાતચીત કરીશ. હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હરણ્ય કપુસી નામનો એક અસુર રાજા હતો. તેનો દીકરો પ્રહલાદ હતો. પ્રહલાદ ભગવાનનો ખૂબ જ મોટો ભક્ત હતો. પરંતુ તેના પિતાને તે ગમતું ન હતું. તેથી તેને ઘણો સમજાવ્યો, પણ પ્રહલાદે ભગવાનની ભક્તિ કરવાનું છોડ્યું જ નહીં. તેથી તેના પિતાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને મારી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ મર્યા જ નહીં. પછી પ્રહલાદની ફઈ એટલે હોલિકા તેની પાસે એક વિશિષ્ટ ચુંદડી હતી. તે ચુંદડી ઓઢીને તે ચિતા પર બેસે તો તેને આગની અસર પણ ન થાય. તો તે પ્રહલાદને જીવતે બાળી નાખવા હોલિકા પોતાના ખોળામાં લઈને બેસી ગઈ અને માથે ચુંદડી ઓઢીને બેસી. હવાનો એક ઝોકો આવ્યો તો તે ચુંદડી પ્રહલાદ પર પડી અને હોલિકા તેમાં બળી ગઈ. તેથી આ તહેવાર દર મહિને આ તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. શેરીએ લાકડા અને છાણા એકઠા કરવામાં આવે છે. પછી ચોકમાં હોળીને તૈયાર કરવામાં આવે છે. સાંજે પછી તેને પ્રગટાવે છે. લોકો ધાળી અને ડાળિયા વડે તેનું પૂજન કરે છે. પછી પ્રદક્ષિણા લઈને શ્રીફળને હોમે છે. પછી લોકો મિષ્ટાન જમે છે. હોળીના આગલા દિવસને ધૂળેટી માનવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો રંગ અને ગુલાલ એકબીજા પર છાંટી આનંદ મનાવે છે. રાજસ્થાનીઓનો તો હોળી એ પ્રિય તહેવાર છે. કેટલાક રાજસ્થાનીઓ તો પોતાના વતન રાજસ્થાનમાં જઈને હોળીનો તહેવાર ઉજવે છે. હોળી રંગરાગ અને સૌને આનંદ આપતો તહેવાર છે. હોળીને હું એ સંદેશો આપું છું કે કોઈને આંખમાં નુકસાન ન થાય તે રીતે હોળી રમવી. કોઈને સ્કિન એક્સટેન્શન હોય તો પૂછવું પહેલાં કે તમને સ્કિન એક્સટેન્શન છે કે નહીં, પછી જ રંગ લગાડવો. વેરી પૂનમના દિવસે આવે છે. હોળી એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે હરણકશ્યપ નામનો એક અસુર હતો. તેના દીકરાનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ ભગવાનનો સૌથી મોટો ભક્ત હતો. તેને પ્રહલાદને હરણકશ્યપે પ્રહલાદને બહુ જ સમજાવ્યું, પણ તે માન્યો નહીં. તેને પછી હરણકશ્યપે તેને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો, પણ પ્રહલાદ મર્યો નહીં. તેના ફઈ હોલિકા પાસે એક એવી ચૂંદડી હતી જેને ઓઢીને તે ચિતામાં બેસે તો એને આગની કાંઈ અસર થાય નહીં. તેથી પ્રહલાદને જિંદા બાળી દેવાનું વિચાર્યું. પછી હોલિકાએ તે ચૂંદડી ઓઢીને પ્રહલાદને ચિતામાં લઈને બેસી. પણ એક હવાનો ઝોકો આવ્યો અને તેની હોલિકાની ચૂંદડી પ્રહલાદ ઉપર પડી ગઈ અને પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે હોળીના દિવસ પછી હોલિકા દહન મનાવવામાં આવે છે. તેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ છીએ. હોળીના દિવસે બધા એકબીજાને રંગ લગાડે છે. આમ તેમ ગુલાલ ઉડતું જોવા મળે છે. નાના બાળકો પિચકારીમાં પાણી ભરીને બીજા ઉપર ઉડાડતા હોય છે. નાના બાળકોને હોળી રમવું પણ ગમે છે. મને મારો સૌથી પ્રિય તહેવાર હોય તો હોળી છે. હોળી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે
આપણે પ્રસંગમાં બીજાને કંઈ નુકસાન ન થાય. આપણે જ્યારે કોઈને પણ રંગ લગાડીએ તો તે રંગ હાનિકારક હોય કે નહીં એ જોઈ લેવું. અને રંગ લગાડતા પહેલા એને પૂછવું કે તને રંગ લગાડવાથી ચામડીનો રોગ થાય છે? હા પાડે તકલીફ નથી થતી ને? તકલીફ નથી થતી એવું પૂછવાનું. પછી હા પાડે તો એને નમસ્કાર, મારું નામ છે દેસાણી જયંત. આજે હું તમને હોળી વિશે કહીશ. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. હોળીમાં લોકો એકબીજાને રંગો અથવા ગુલાલ લગાડીને હોળી ઉજવે છે. રાજસ્થાનમાં લોકોનો પ્રિય તહેવાર હોળી છે. મારો પણ પ્રિય તહેવાર હોળી છે. શું સંદેશો આપશો? હું હોળીમાં સંદેશો આપું છું કે લોકો મારા દોસ્તને નુકસાન ન થાય. ઇન્ફેક્શન હોય તો આપણે એને પહેલા પૂછવું. શું ખાવા પીવામાં આવે? લોકો હોળીના દિવસે ઉપવાસ કરે છે. બીજું શું ખાય? ધાણી, ડાળિયા, ખજૂર. લોકો હોળીના દિવસે ધાણી, ડાળિયા, ખજૂર વગેરે જેવો નાસ્તો ખાય છે. હોળીના દિવસે રાત્રે ગામમાં લાકડા છાણ ભેગા કરી હોળી પ્રગટાવવામાં આવે છે. તેની પ્રદક્ષિણા ગોળ કરવામાં આવે છે અને દર્શન કરવામાં આવે છે. જય હિન્દ. હોળીમાં આનંદપુર પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે નાના છોકરાઓ અભિષેક લાડુ લાડે છે. પિચકારીઓથી બનાવીને માણીના ફુવારા હાલે છે. અભિષેક હળદર ને એવું બધું બરાબર. લાડે છે. હા. હોળીના દિવસે આપણે ધાણી, ખજૂર ને નાળિયા ખજૂર. ખાઈએ લોકો. હા, બરાબર. હોળીના દિવસે રંગોથી રમે બધા. રંગોથી રમતી વખતે બીજાનું ધ્યાન રાખવાનું. હોળીના દિવસે નાનો બીજા ને આસમાં હળદર જાય નાઈટીને રાખવાનું. વેરી ગુડ. સરસ સરસ સરસ. હોળી વિશે કહીશ. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. હોળીનો તહેવાર ખૂબ જ ગમે છે. હોળીના દિવસે બધા લાકડા શેરીમાં દેવા જાય, છાણા દેવા જાય, પછી એને સળગાવે છે. પછી નાળિયેર નાખી જે નાના છોકરા હોય જેમ હોય તેને વરાજો કરે છે, દર્શન કરાવવાનું. દર્શન કરવા લઈ જાય છે. અને હોળીનો દિવસ ખૂબ જ ગમે છે. અને આપણે હોળીના દિવસે ધ્યાન રાખવું જોઈએ છે કે આપણને આંખમાં કલર ન જાય. નમસ્કાર, મારું નામ છે સોલંકી અને આજે હું તમને ધૂળેટી વિશે કહીશ. ધૂળેટીમાં બધા બાળકોને પિચકારી ખરીદવા જાય છે, રંગ ખરીદવા જાય છે. બધા બાળકો ગુલાલ ઉડાડે છે, બધા રમે છે. જમવામાં નાસ્તોમાં ને ડાળિયા, સિંગપાક, ખજૂર. વગેરેનું ખાય છે. શું સંદેશો આપશો? હું સંદેશો આપું છું કે એને હોળી રમતા હોય ત્યારે એને આંખમાં કલર ના લાગવો જોઈએ. વેરી ગુડ. સરસ.